જ્ઞાનની આ યાત્રા હવે એક એવા બિંદુએ પહોંચી છે જ્યાં સાધકને આલોક અને પરલોક વચ્ચેનો સંબંધ સમજાય છે. ત્રીજા ખંડમાં આપણે જોયું કે અજ્ઞાનનું અનૃત અસત્ય આવરણ આપણને આપણા જ હૃદયમાં રહેલી સોનાની ખાણ આત્માથી દૂર રાખે છે. હવે 8મા અધ્યાયના ચોથા ખંડમાં ભગવાન સનતકુમાર આ આત્માને એક સેતુ, પુલ કે પાળ તરીકે વર્ણવે છે. આ સેતુ એ માત્ર જોડનાર નથી, પણ વ્યવસ્થા જાળવી રાખનાર પણ છે. તમારી વિનંતી મુજબ આ ગૂઢ વિષય પરનું અતિ વિસ્તૃત અને સર્વગ્રાહી વિશ્લેષણ નીચે મુજબ છે. છાંદોગ્ય ઉપનિષદ 8મો અધ્યાય ખંડ 4 આત્મસેતુ અને પરમપ્રકાશ 1. આત્મા એક સેતુ, ધ બ્રિજ એઝ અ ડેમ. આ ખંડની શરૂઆત એક અત્યંત શક્તિશાળી રૂપકથી થાય છે. અથ ય આત્મા સે સેતુર્વિધૃતિ રેષા લોકાનામ સંવેદાય. આ આત્મા ખરેખર એક સેતુ છે જે આ જગતના લોકોને વિખેરાઈ જતા અટકાવવા માટે મર્યાદા વિધૃતિ રૂપે છે. આનો ગૂઢ અર્થ શું છે? સામાન્ય રીતે આપણે સેતુ એટલે પુલ સમજીએ છીએ જે બે કિનારાને જોડે છે, પણ અહીં સેતુનો અર્થ પાળ, એમ્બેન્કમેન્ટ, ડેમ પણ થાય છે. વ્યવસ્થાનો રક્ષક. જેમ નદીની પાળ પાણીને મર્યાદામાં રાખે છે જેથી પૂર ન આવે, તેમ આત્મા આ આખા બ્રહ્માંડની વ્યવસ્થાને પકડી રાખે છે. જો આ ચેતના આત્મા ન હોત તો સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને તમામ લોકો વિખેરાઈ ગયા હોત. જોડાણ. તે મનુષ્યના અસ્તિત્વને પરમાત્માના અસ્તિત્વ સાથે જોડે છે. તે મૃત્યુલોક અને અમૃતલોક વચ્ચેનો પુલ છે. 2. સેતુને ઓળખ્યા પછીના પરિવર્તનો. જ્યારે સાધક આ આત્મસેતુને ઓળખી લે છે અને તેને પાર કરે છે, ત્યારે તેના અસ્તિત્વમાં મૂળભૂત ફેરફારો આવે છે. ઉપનિષદ અહીં 4 મુખ્ય પરિવર્તનો દર્શાવે છે. 1. અંધત્વનો નાશ, ધ બ્લાઇન્ડ સી. જે મનુષ્ય આધ્યાત્મિક રીતે અંધ હતો, જે સત્ય જોઈ શકતો ન હતો, તે આ સેતુને પાર કરતા જ દ્રષ્ટા બની જાય છે. તેને સંસારનું સાચું સ્વરૂપ દેખાવા લાગે છે. 2. ક્ષત વિક્ષતમાંથી મુક્તિ, ધ વુન્ડેડ આર હીલ્ડ. સંસારમાં આપણે કામ, ક્રોધ અને લોભના ઘા, વૂન્ડ્સ સહન કરીએ છીએ. જે આ આત્માને ઓળખે છે તે તમામ માનસિક ઈજાઓ અને સંતાપોથી મુક્ત થઈ જાય છે. તે પૂર્ણ હોલ બની જાય છે. 3. રોગ અને સંતાપનો અંત. જેને આ આત્માનો અનુભવ થાય છે તેના માટે કોઈ માનસિક વ્યાધિ કે પીડા બચતી નથી. તે પરમ શાંતિમાં સ્થિત થાય છે. 4. રાત્રિનું દિવસમાં રૂપાંતર. તસ્માદ્વા એતન સેતુ તીર્થવાપી નક્તમહરે વાભિનિષ્પદ્યતે. આ સૌથી સુંદર વાક્ય છે. આ સેતુને પાર કર્યા પછી રાત્રિ પણ દિવસ જેવી તેજસ્વી બની જાય છે. અર્થાત અજ્ઞાનનો અંધકાર હંમેશ માટે જતો રહે છે. Conceptual diagram. A glowing bridge connecting a dark shore, samsara, to a shore of golden light, Brahman, with the Atman as the foundation. 3. બ્રહ્મલોક અને બ્રહ્મચર્યનો સંબંધ. આ ખંડ એક અત્યંત મહત્વની શરત મૂકે છે. આ બ્રહ્મલોક આત્મસુખ દરેકને એમ જ મળતું નથી. તે માત્ર તેમને જ મળે છે જેઓ બ્રહ્મચર્ય દ્વારા આ આત્માને શોધે છે. બ્રહ્મચર્ય એટલે શું? અહીં બ્રહ્મચર્યનો અર્થ માત્ર શારીરિક સંયમ નથી. તેના ઊંડા અર્થો આ મુજબ છે. બ્રહ્મણી ચરતી ઇતિ બ્રહ્મચર્યમ. જેનું મન સતત બ્રહ્મ પરમાત્મામાં વિચરણ કરે છે તે બ્રહ્મચર્ય છે. શક્તિનું ઉર્ધ્વીકરણ. પોતાની માનસિક અને શારીરિક શક્તિને વિષયોમાં વેડફવાને બદલે તેને આત્માની શોધમાં લગાડવી. શિસ્તબદ્ધ જીવન. ગુરુના સાનિધ્યમાં રહીને જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા. 4. જ્ઞાની માટે અહોરાત્ર, દિવસ રાતની એકતા. સામાન્ય માણસ માટે દિવસ એટલે કામ અને રાત એટલે અજ્ઞાન કે ઊંઘ. પણ આત્મજ્ઞાની માટે આ ભેદ મટી જાય છે. તેના માટે બ્રહ્મલોક એવો પ્રકાશિત છે જ્યાં ક્યારેય સૂર્ય આત્મતો નથી. આ જ કારણે જ્ઞાની પુરુષ ગાઢ નિદ્રામાં પણ જાગ્રત હોય છે, તુર્યા અવસ્થા. 5. તુલનાત્મક કોષ્ટક. સંસારનો માર્ગ વિરુદ્ધ આત્મસેતુનો માર્ગ. લક્ષણ. સંસારનો માર્ગ પાથ ઓફ વર્લ્ડલીનેસ. આત્મસેતુનો માર્ગ પાથ ઓફ આત્મન. સ્વરૂપ. વિખેરાયેલું અને અસ્થિર. સ્થિર અને વ્યવસ્થિત. વિધૃતિ. દ્રષ્ટિ. અજ્ઞાનને કારણે અંધાપો, જ્ઞાનને કારણે પરમ દ્રષ્ટિ. સમય. દિવસ રાતનો ભેદ અને અંધકાર. રાત્રિ પણ દિવસ સમાન. તેજસ્વી. અનુભૂતિ. શોક, પીડા અને અધૂરપ. આનંદ, મુક્તિ અને પૂર્ણતા. પ્રાપ્તિનું સાધન. ઇન્દ્રિય ભોગ અને કર્મ. બ્રહ્મચર્ય અને આત્મ સાક્ષાત્કાર. 6. આત્મસેતુ
મર્યાદા અને મુક્તિનો સંગમ. વિચારો કે જો સમુદ્રની પાળ તૂટી જાય તો શું થાય? પ્રલય આવે. તેવી જ રીતે જો આપણી અંદર આત્માની સ્મૃતિ, મર્યાદા ન હોય તો આપણું જીવન વાસનાઓના પૂરથી તણાઈ જાય. આત્મા આપણને મર્યાદા આપે છે, જેને આપણે ધર્મ કહીએ છીએ, અને આ જ મર્યાદા આપણને અંતે મુક્તિ તરફ લઈ જાય છે. આથી આત્મા એવો સેતુ છે જે એક બાજુએ શિસ્ત, ડિસિપ્લિન છે અને બીજી બાજુએ સ્વતંત્રતા, ફ્રીડમ. 7. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. એન્ટ્રોપી વર્સસ ઓર્ડર. ભૌતિક વિજ્ઞાનમાં એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા. બ્રહ્માંડમાં બધું જ વિખેરાઈ જવાની વૃત્તિ રાખે છે. પણ ઉપનિષદ કહે છે કે આ અસ્તિત્વમાં એક એવી વિદ્રુતિ, હોલ્ડિંગ ફોર્સ છે જે બધું જ પકડી રાખે છે. આ આત્મતત્વ જ છે જે ન્યુક્લિયસથી લઈને નક્ષત્રો સુધીની વ્યવસ્થા જાળવી રાખે છે. 8. નિષ્કર્ષ. અમરત્વનો પુલ. 8મા અધ્યાયનો ચોથો ખંડ સાધકને આશ્વાસન આપે છે કે તું એકલો કે અસહાય નથી. તારી અંદર એક એવો અભેદ પુલ છે જે તને ગમે તેવા અંધકારમાંથી બહાર કાઢી શકે છે. શરત માત્ર એટલી જ છે કે તારે બ્રહ્મ જેવું આચરણ કેળવીને એ પુલ પર ચાલવાની તૈયારી બતાવવી પડશે.